શું ચૈતર વસાવાનો બદલો નર્મદા પોલીસ તેના પરિવાર પાસેથી લઈ રહી છે? અને જો લઈ રહી છે તો કોના ઈશારે? ક્યાં સુધી ચૈતર વસાવાનો પરિવાર ચૈતર વસાવાના પરિવાર હોવાની સજા ભોગવશે? આ સવાલો કેમ ઊભા થઈ રહ્યા છે? કારણ કે ચૈતર વસાવાના પત્ની બાદ હવે ચૈતર વસાવાના બહેને નર્મદા પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો છે। શું છે મામલો? વાત કરીશું આપ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવાની હવે સત્તાવાર ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે ચૈતર વસાવા જ્યારે પોલીસ સામે સરેન્ડર કરવાના હતા ત્યારનો જે માહોલ હતો તે ખૂબ જ રસાકસીનો માહોલ હતો। કોઈ મેળામાં પણ ન ઉમટી હોય તેવી ભીડ ચૈતર વસાવાના સમર્થનમાં ઉમટી હતી। સમગ્ર દેડિયાપાડા એક થઈને ચૈતર વસાવાને સમર્થન આપવા માટે ઉમટ્યું હતું, જેમાં તેનો પરિવાર પણ સામેલ હતો। ત્યારે આ દેડિયાપાડાના માહોલમાં ગરમાવો હતો। પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના પણ કેટલાક દ્રશ્યો ઊભા થયા હતા। ચૈતર વસાવાના સમર્થનમાં ઉભેલા લોકોને નર્મદા પોલીસે ફટકાર્યા હતા, જેમાં એક હતા ચૈતર વસાવાના બહેન કાશીબેન। કાશીબેન સાથેની વાતચીતમાં તેમણે ખુલાસો કર્યો હતો કે પોલીસે પોતે ચૈતર વસાવાની બેન હોવાને કારણે તેમને વગર વાંકે માર માર્યો। કેવી રીતે, ક્યાં અને કેટલો માર માર્યો, માર માર્યા પછી કાશીબેનની શું પરિસ્થિતિ થઈ અને નર્મદા પોલીસ પર તેમણે કેવા આક્ષેપો કર્યા તે સાંભળો ચૈતર વસાવાના બેન કાશીબેન પાસેથી। ક્યારે શું થયું? ઝપાઝપી કરી, પછી મારીને પછી પડી ગઈ શક્કર ખાઈને। પછી એ લોકોએ જોઈને શું થયું છે કે હું નહીં, તે 1 કલાક વધારે થઈ ગઈ તો હું લેટી જતી, જોયું નહીં। પછી એ લોકોએ કોઈ ઉચકીને લઈ ગયા હે, પછી એના પછી હોશ આવ્યું, પાણી નાખ્યું એના પછી। અહીંયા મારી છાતીના ભાગમાં ને પગમાં મારી અહીંયા અત્યારે બિલકુલ આપ જોઈ શકો છો જે મહિલાઓ ત્યાં હતી અને પણ બેન જે રીતે ચૈતર વસાવાને અત્યારે એમને સરેન્ડર કર્યું છે, રોજે ઘરે આવે એટલે ઓળખી ગયા ને ચૈતરભાઈની બેન છે એમ કરીને પછી મારી। આજે ચૈતરભાઈના બેન છો? હા, એટલે રોજે ઘરે આવે એટલે ઓળખી ગયા છે ને ચૈતરભાઈની બેન છે એમ કરીને પછી મારી મને। ત્યાં કોણ હતું? કેટલા પોલીસ કર્મચારી? પોલીસ 2 લેડીઝો હતા ને મોટા સાહેબ હતા। બિલકુલ આપ જોઈ શકો છો બેન જે ને મારવામાં આવે છે। વસાવા બીજી ફરિયાદ કરે, મારા ઘરવાળાને 10-15 વર્ષ થયા ને એના હાડી લઈને જતી રહી તો તેને નથી કરતો ફરિયાદ કરે તે બી આવીને ફોડી નાખે। ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેને પણ આ કેસમાં ક્યાંય સંડોવણી ન હોવા અને એફઆઈઆરમાં પણ ક્યાંય ઉલ્લેખ ન હોવા છતાં વગર કોઈ વાંકે નર્મદા પોલીસે તેમની ધરપકડ કરી અને ખોટો કેસ દાખલ કર્યો, જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ફરી એકવાર ચૈતર વસાવાના બહેન કાશીબેને નર્મદા પોલીસ પર માર મારવાના લગાવેલા આ ગંભીર આરોપ સવાલ ઊભા કરે છે કે ક્યાં સુધી ચૈતર વસાવાનો પરિવાર ચૈતર વસાવાના પરિવાર હોવા પર પોલીસ અને ભાજપની તાનાશાહીનો ભોગ બનશે। આ નિંદનીય ઘટના પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।